દયાળુ તો હતું જ. નરસિંહ મહેતાને હાથે કોઈ એવું અને કહ્યું કે મારા દીકરાને સર્પદંશ થયો છે, પણ એ કહે છે કે જો કોઈનો દીકરો તો આવે તો હું તારો દીકરો જીવતો કરી દઉં. નરસિંહ મહેતાને એક જ દીકરો હતો. એ કે કાંઈ વાંધો નહીં, મારો હું આપી દઉં છું, તારો ભલે જીવતો થઈ જતો. પોતાને આપી દીધો, બીજાનો જીવતો કરી દીધો. એટલી દયાળી હતા, આટલી દયા તો અત્યારે માનવ સેવકોમાં ન હોય. એટલે ભગવાનની સેવા છે એ સર્વ કરતા શ્રેષ્ઠ છે. એટલે મહારાજે સમાજ સેવાને થોડી વધારે પ્યોરિફાઈ કરી દીધી કે ભાઈ જો આપણી પાસે શક્તિ પણ લિમિટેડ છે, ટાઈમ પણ લિમિટેડ છે, આપણું સર્કલ પણ લિમિટેડ છે, તો તમારે સેવા કરવી છે તો એવી સેવા કરો જેમાંથી વધારેમાં વધારે બેનિફિટ પ્રાપ્ત થાય અને વધારેમાં વધારે ભગવાન રાજી થાય અને વધારેમાં વધારે લેખે લાગે. એટલે આ દેશમાં તો જોવા જેવું છે. એટલે અમે આપણે ઘણી વખત ગાડીમાં જતી હોય ને તો બોર્ડ લીખું હોય, તો એમાં લખ્યું હેલ્પ મી ફોર ડ્રિંકિંગ. હોય છે કે હેલ્પ મી ફોર ડ્રિંકિંગ. લ્યો હવે ડ્રિંકિંગમાં દેવાવાળા હશે ને, એ બીજાની ક્યાં વાત કરવી. આપણે નથી ને ગિરનારમાં જ્યારે શિવરાત્રિનો મેળો ભરાય તો એક ટ્રક બીડી ભરી નાખે, ડોનેશન, બીડીનું ડોનેશન, ફ્રી બીડી. તમે કોઈ દેવું કર્યું છે? તો એમણે પણ માન્યું હશે ને કે આ પરોપકાર છે. આપણા સંતો ગામડે ગયા તો એક ભાઈ આવ્યા, બિચારા અંત થઈ ગયા. સંતો પાસે આવીને પગ પકડીને કહેવા માંડ્યા, હે સ્વામી, મેં એવા હું કર્મ કર્યા હશે કે હું આખે આંધળો થઈ ગયો. મેં તો બહુ પરોપકારના કામ કર્યા છે. સંતો કે ભાઈ તમે પરોપકારના કામ કર્યા હોય તો તમે ઉલટાને દેખતા થવા જોઈએ. એમ આંધળા કેમ થઈ? એ સ્વામી જો સાંભળો, મારું પરોપકારનું કામ તમે સાંભળો. એ અમારા ગામમાં જેટલા ભોય આવે ને મારી જ રમત હોય. હું સ્પોન્સર, દર વખતે ભવાઈ આવે તો સ્પોન્સરમાં પેલું મેઇન સ્પોન્સરમાં મારું નામ હોય, મુખ્ય મારું. સ્વામી કહો તમે બહુ મોટો પરોપકારનું કામ વર્ષોથી કર્યું. એ હજી તો તમને કાલો એમનું ઇન્ટરેસ્ટ મળે છે. તમે જે બોલો ડિપોઝિટ જે બધી કરી છે એમનું ઇન્ટરેસ્ટ તમને આ મળ્યું છે. બોલો હજી મેઇન તો બાકી જ બધું ઉધર. કારણ કે તમારો પરોપકાર પણ એવો છે. તો ભાઈ આને પણ પરોપકાર લોકોમાં કહેતા હોય છે. તો એવા પરોપકારમાં આપણે કાંઈ મિસગાઈડ થવાની જરૂર નથી. ભગવાન કહે છે મને અર્પણ કરીને કર્મ કરે છે એમને આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. એટલે આપણે જે કાંઈ કરીએ છીએ તો ભગવાનને માધ્યમમાં રાખીને કરવું. શાસ્ત્રીજી મહારાજ પાસે કોઈ સુખી ભાઈ આવ્યા, એ પણ પરોપકારમાં માનતા હશે. એમણે આવીને કહ્યું, સ્વામી હું આખી, ત્યારે તો આપણે બહુ પૈસાની કટોકટી હતી, થતો ગુરુકુલ હતું, સંપ્રદાયની અંદરથી પણ ખૂબ વિરોધ હતો, બહાર કોઈ આપણને જાણીતું હતું નહીં, સ્વામી પાસે સંતો પણ નહીં, હરિભક્તો પણ નહીં, નાણાં નહીં, માણસ નહીં. એટલે બહુ કટોકટીનો ટાઈમ. એમાં કોઈને સાંભળ્યું કે અહીંયા ગુરુકુલ ચાલે છે, બાળકોને ભણાવવામાં આવે છે. સ્વામી પાસે આવીને કહ્યું, સ્વામીજી થોડુંક સ્કૂલનું કામ થયું હશે, બાકી બધું બાકી હશે. તો કે આ તમારા કામ તો ઘણું બાકી છે. તો કે હા, ધીરે ધીરે થાય છે, જેમ ડોનેશન આવે એટલું કરતા જઈએ છીએ. તો સ્વામીજી એમ કરો, હું તમે કહો એવી સ્કૂલ બાંધી દો, તમે કહો એટલું ધન આપું, પણ તમે એમાં મારું નામ રાખો અને મારા પરોપકાર માટે જ પૈસા આપવા છે. સ્વામી કે જો નામ તો મેં મારું નથી રાખ્યું, હું તો સ્વામિનારાયણના નામ માટે આ બધું કરું છું, તારા નામ માટે હું નહીં કરું. એ 1 વર્ષને બદલે ભલે 5 વર્ષે પૂરી થતી, 10 વર્ષે થતી, બાકી નામ તો સ્વામિનારાયણનું રહેશે, બીજા કોઈનું નહીં. તો એ ભગવાનને સમર્પિત પરોપકારનું કાર્ય કહેવાય. સ્વામી હજારો ગરીબ વિદ્યાર્થીઓને ભણાવ્યા, મદદો કરી,
અતિવૃષ્ટિ અનાવૃષ્ટિમાં પણ લોકોને મદદ કરી. બધું જ સ્વામિનારાયણ ભગવાનને સેન્ટરમાં રાખીને કર્યું. મહારાજની આજ્ઞા છે કે ગરીબ દિનજનને વિશે દયાવાન થવું. એ મહારાજની આજ્ઞાથી સ્વામીનો સંકલ્પ પરોપકાર માટે ઉઠતો હતો. એવી રીતે ભગવાનના ભક્તો છે એ ભગવાનને માટે, ભગવાનને રાજી કરવા માટે કર્મ કરે છે. અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્રઃ કરુણ એવ ચ. વળી કોઈ પણ જીવ પ્રાણી માત્ર પ્રત્યે એમને દ્વેષ ભાવ હોતો નથી. વ્યવહાર જુદી વાત છે. હરિભક્તો ઘણી વખત એવું ગડબડ સમજી લે ને કે એમને પુગાય જ નહીં. એટલે બધા અમારે મૌન થઈ જવું પડે. પ્યાર નહીં સમજે એમ અમારે સમજી જવું. સરસ વાક્ય કે આ હરિભગત નહીં સમજે એમ કોને સમજવું પડે? અમારે સમજી જવું પડે કે બેમાંથી એકને સમજવું તો પડે. સમાધાન ક્યારે થાય? સમજણથી જ થાય. જો સામેવાળો ન સમજે તો પછી શું કરવું પડે? આપણે સમજવાનું કે ભાઈ એ ભાઈ નહીં સમજે એટલે સમાધાન. સમાધાનનો ત્રીજો કોઈ રસ્તો નથી. તમે એમ ના સમજાવો તો ભાઈ સમજ તો એ કઈ સમજે? એ કે ભાઈ તમે સમજો. હરિભગત ઘણી વખત માની લે કે બસ આમાં એવું કે ન અદ્વેષતા, કોઈનો દ્વેષ ન કરો. એટલે કોઈથી કોઈનું એક પણ શબ્દ વાકું ન બોલે. એ પણ એક ડેફિનેશન છે, ખોટી નથી. એ ડેફિનેશન કોને માટે છે? જે ભક્ત કાયમને માટે સવારે પૂજા બેસી જાય અને સાંજે ઊભા થઈ જાય. સવારે પૂજા બેસી જાય, સાંજે ઊભા થઈ જાય, બસ ભગવાનને પૂજા. there is no third things. બે જ વસ્તુ હોય તો એમને કોઈથી કોઈનું બોલવાની જરૂર પડે? બોલવું જોઈએ? બોલવાની જરૂર જ ન હોય તો ન્યાય એ વાક્ય ડેફિનેશન બરાબર ફિટ થઈ જાય છે. પણ હજારો જીવોને જેને ભગવાનને માર્ગે ચડાવવા હોય તો આની આ ડેફિનેશન આપણે સમજીએ એમાં ડેફિનેશન આની આ જ હોય પણ થિયરી ફરી જાય છે. માં હોય તો એમને બે દીકરાઓ હોય, એક ડાયો હોય અને એક થોડોક ઓછી સમજણવાળો હોય. તો માને તો બે દીકરાઓ પ્રત્યે સમાન ભાવ જ રાખવો જોઈએ ને, કે ન રાખવો જોઈએ? સમાન ભાવ જ રાખવો જોઈએ. તો માતા પિતા બેની પ્રત્યે સમાન ભાવ જ રાખે? જરાક તો જે બાળો હોય એમની પ્રત્યે એમની લાગણી વધારે હોય. શા માટે? એ તો માતા પિતા છે. તો પણ પોઝિશન એવી છે કે એમને રાખવું જોઈએ. એમ ભગવાનને માર્ગે જ્યારે હજારો જીવોને ચડાવવા હોય ત્યારે મહારાજે વચનામૃતમાં પણ કહ્યું કે કોઈને ધકીને વઢીને કીધા વગર પણ ચાલે નહીં. તો જો જરા કંઈક ધકે વઢે કંઈક કહે તો કે લ્યો સ્વામી તો જો સંતોને કઈ એવું કરવાનું હોય? સંતોને મને આપણે કહીએ કે કોઈ બે ઘેરાને માર્ગે જતું હોય કે હવળે માર્ગે જાતું આપણે કે ભાઈ ન્યા હું છોટી પડે તો લ્યો સ્વામી એવું ગુલ્લે. એટલે એવું નથી આ પાછું કે અદ્વેષતાનો અર્થ એવો નથી કે દેખતા છતાં આંખો બંધ કરી દેવી, એવો મીનિંગ નથી અદ્વેષતાનો. અને જો આ સમાજ એવો છે કે સમાજનું માપદંડ થોડુંક જુદી પ્રકારનું હોય છે. એક કેવળ બાહ્ય વસ્તુને જોવે છે, અંદર નથી જોતું. બે માણસો છે. એક વ્યક્તિ એવો છે કે અંદરથી એકદમ 100% સાચો માણસ, પણ એમની વાણીમાં દોષ છે. અંદર સાચા હોય એટલે વાણી સાચી જ હોય એવું નથી. આ કોમ્પ્યુટર નથી કે તમે ટ્રુથ શબ્દ તમે ક્લિક કરો ટ્રુથ જ નીકળે, હોય છે એવું જ નીકળે, એવું નથી. તો માણસ અંદર ટ્રુથ હોય તો બહાર તેવડી કાંઈ નીકળે, શું નીકળે કાંઈ નક્કી ન હોય. તો બહારથી ઘણી વખત એમની વાણી જરા કોલી હોય ઓકળ હોય તો માણસો શું માર્કિંગ કરે કે જો આ ભાઈ ખોટા છે. અને અંદરથી 100% એની ઉપર 1% ખોટો હોય, હળાળ ખોટો હોય, પણ એમની વાણી જો સ્વીટ હોય
સમાજ શું માર્કિંગ કરે કે માણસ હશે, પ્રોફેશનલ લાઈફ. તમને છેતરવામાં એટલું જ જોઈએ, બીજું કઈ નથી. એટલે સમાજનું માર્કિંગ છે. એટલે દુર્યોધન ટાઈમે પણ લોકો દુર્યોધનને બહુ માનતા હતા, કારણ કે એમની વાણી બહુ એજ્યુકેટેડ હતી. જેવી તે વાણી નહોતી, અને શકુની તો એની કરતા પણ આગળ હતી. કૃષ્ણ ભગવાન પણ એમને ન પગે સ્પીચ આપવા, એવી સ્પીચ આપતો, અને ટાઈમે બરાબરના શબ્દ એમની પાસે હોય. પણ અંદર છે કેવો છે એ તો કોને ખબર પડે? જે 2-3 જણા એમને હપટા એમની ઝપટમાં ચડી ગયા હોય એને ખબર પડે, ઓહો ભાઈ આની નજીક જવાય, આની નજીક ન જવાય. એટલે આ દ્વેષનો અર્થ સાવ એવો નથી કે જે સાચાવા સાચું, ખોટે ખોટું પણ ચલાવી લેવું, એક પણ શબ્દ બોલો ન બોલો, એવી મુમુક્ષુઓ ડિમાન્ડ રાખતા હોય છે. એટલે અમારે જુદી જુદી જગ્યાએ, અમારે બધી જગ્યાએ સાબિત તો થવું પડે કે અમે સાચા છીએ, એવું સાબિત થવું જ પડે. જો એક શાસ્ત્રમાં સરસ મજાનું વાક્ય, થોડો વિષયાંતર થાય છે પણ સારું છે. શાસ્ત્રમાં લખ્યું રામાનુજાચાર્યે કે સત્ય શું કહેવાય? પ્રજ્ઞા એટલે સાચું જ્ઞાન કોને કહેવાય? તો કે યથાર્થ વ્યવહારાનું ગુણ જ્ઞાનમ પ્રમા, એવું એમનું વાક્ય છે. કે સત્ય કેવું હોવું જોઈએ? તો કે યથાર્થ હોવું જોઈએ, વળી વ્યવહારમાં પણ એ હાલવું જોઈએ. બે જગ્યાએ જોઈએ, સાચું જોઈએ અને પાછું વ્યવહારમાં પણ એ પાસ થઈ જવું જોઈએ. તો એમનું નામ સત્ય કહેવાય, પ્રજ્ઞા, સાચું જ્ઞાન કહેવાય. સાચું જ્ઞાન હોય, સાચી વસ્તુ હોય, પણ જો વ્યવહારમાં એ ચાલી શકતી ન હોય તો એ વેલિડ ગણાય નહીં, વેલિડ ન ગણાય. અને વ્યવહારમાં બરાબરની ચાલતી હોય પણ સાચી ન હોય તો પણ એ વેલિડ નથી. એટલે વ્યવહાર સાચું પણ હોવું જોઈએ અને વ્યવહાર પણ હોવો જોઈએ. થોડા દિવસ પહેલા એક ચર્ચા થતી હતી, તો અમારી પાસે તો ઘણા બધા પ્રકારના ભક્તો આવતા હોય, તો કે જો ભાઈ અમુક સંતો હોય તો આમ થોડું ઓલું કરે કે મને આપણે સંપ્રદાયની દ્રષ્ટિએ જોઈએ તો થોડું પૂજાવા જેવું ઓલું કરતા હોય, મહિમાનો અતિરેક છે, તો એમાં સ્વામી ખોટું શું છે? મેં કીધું ભાઈ ખોટું તો કાંઈ નથી, બીજું શું છે? ખોટું કાંઈ નથી. પણ ખોટું નથી એમનો અર્થ એવો નથી કે 100% સાચું છે. સોનું 18 વલ્લું હોય, 16 વલ્લું હોય તે સંપૂર્ણ સોનું ગણાય. તો ભાઈ 12 વલ્લું હોય એટલે ખોટું ગણાય, એને કચરાપેટી નાખી દેવાનું હોય કે ભાઈ 16 વલ્લું તો સાચું તો કયું ગણાય? 16 વલ્લું ગણાય. તો 12 વલ્લું તો ખોટું જ ગણાય ને, તેમાં તો કચરાપેટીમાં જ નાખવાનું હોય ને, નાખવાનું હોય ને. તો 12 વલ્લાની કિંમત 12 વલ્લાની હોય છે. એમ સાચું હોય અને સમાજમાં પણ માન્ય થવું જોઈએ. પણ સમાજ એટલે શું? આપણે જે સૌરાષ્ટ્ર પટેલ સમાજ નહીં, યારો આપણો છે. તમે વળી એ કહ્યું જ્યાં લોકો મને મનાવવું જોઈએ કે ભાઈ કથા બેઠી છે તો એ લોકો એપ્રુવ કરવા જોઈએ. સમાજ એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે જે સમજુ લોકોનું ગ્રુપ હોય એને સમાજ કહેવાય. આજે ડેફિનેશન ફરી ગઈ છે, આજે ટોળાને લોકો સમાજ કહે છે. એટલે આ બધું ઊંધું હાલે છે. ડેફિનેશન બદલી ગઈ બધી, એટલે નિર્ણયો ઊંધા જ થાય પછી. એટલે આપણા શાસ્ત્રમાં લખ્યું હતું કે નિર્ણય લેવામાં શું પ્રોસેસ જોઈએ? તો કે નિર્ણય લેવામાં પ્રોસેસ એ જોઈએ કે વિદ્વાન અને વર્તનશીલ માણસો હોય જે ડિસિઝન લે એ સાચું ગણાય. કેટલા લેવું જોઈએ? તો કે ઓછામાં ઓછા 20-25 જણા જોઈએ ડિસિઝન લેવામાં, તો સાચું ડિસિઝન. તો કે ભાઈ 20-25 જણાનું સાચું ન લાગતું હોય તો શું કરવું? 20-25 જણા હોય પણ ખોટું લાગતું હોય ડિસિઝન, તો આપણે શું કરવું? તો કે એમાંથી હારા 15 જણાને ગોતી લેવાના અને એ પછી કે એમ કરવાનું. તો
તો કે ભાઈ એ કે એમાં જો કોન્ટ્રાડિક્શન વિરોધાભાસ આવતો હોય તો કે વળી એમાંથી 10 ગોતી લેવાના. એ કહે એમ માન્ય, તો એમનાથી આગળ જાય તો કે એમાંથી 4 જણા ગોતી લેવાના. એ કે ફાઇનલ, તો કે એમાં ડિસિઝન ન આવે તો કે એક જ જણો સાચો હોય ને, એ કે ફાઇનલ. આ આપણી પ્રોસેસ હતી. બહુમતીની નહીં, સદમતીની હતી. શું હતું? સદમતી કેમ કરવાનું, બહુમતી કેમ નહીં. આજે બહુમતીનો પ્રોબ્લેમ આવી ગયો છે, એટલે બહુમતી તો હંમેશાને માટે લગભગ ખોટા માણસોની જ હોય. જો મહાભારત વખતે જો ચૂંટણી રાખી હોય તો કોણ આવે? એને 11 અક્ષોહિણી હતા અતિશયના, અને પાંડવોએ ચારેય બાજુ ઉપડ્યા, બધા અહીંથી માંડ 7 અક્ષોહિણી થઈ. તો જો ઇલેક્શન કરવામાં આવ્યું હોય તો કોણ જીતત? તો ભગવાનનું કઈ હાલત, ભગવાનનું કઈ હાલત નહીં. આ તો વળી ભગવાને એ ટાઈમે આ સિસ્ટમ હતી એટલે વળી વાંધો ન આવ્યો. એટલે સાચું જ એ છે કે જે વાસ્તવિકતા એ સાચું હોવું જોઈએ. અદ્વેષ્ટનો મિનિંગ સાવ એવો પણ નથી કે જે આપણે આંખો બંધ કરીને યસ યસ કરે જાવ. અદ્વેષ્ટ અંદરથી અદ્વેષ્ટ, બહારથી